श्री घोघारी लोहाणा महाजन समाज द्वारा फूलबाग होली रसिया महोत्सवનું આયોજન સુરત શહેરના પાલના ગેલેક્સી સર્કલ પાસે આવેલા પાલ એસએમસી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ભાઈઓ તથા બહેનો અને બાળકોએ આ ફૂલોની ફાગ હોલી રમી હતી। આ સમયે પાલ હવેલીના 108 પૂજ્ય મહોદય શ્રી કનૈયાલાલજી ઉપસ્થિત રહી ભક્તજનોને આશીર્વાદ આપ્યા હતા। મિત્રો, દર વર્ષની જેમ શ્રી ઘોઘારી લોહાણા મહાજન દ્વારા આ ફાગ મહોત્સવનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ત્યારે આ મહાનુભાવો અત્યારે ઉપસ્થિત છે, તેઓ શું કહી રહ્યા છે આપણે જાણીએ। આપનું નામ? મારું નામ શૈલેષ બાબુભાઈ સોનપાલ, હું ઘોઘારી લોહાણા મહાજનમાં પ્રમુખ તરીકે સેવા આપું છું। આજે અમે વૈષ્ણવ સંપ્રદાયના કનૈયાલાલ બાવાજીના સાનિધ્યમાં ફૂલફાગ હોલી રસિયાનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું। એમાં લગભગ 1500 થી 2000 વૈષ્ણવોએ ભાગ લીધો અને ખૂબ જ આનંદ કર્યો। કેટલા વાગ્યાથી ઉત્સવમાં આવી ગયા? ઉત્સવનો 6:30 વાગ્યાથી। કેવું લાગ્યું છે અત્યારે? અલૌકિક કે સમાજને સાથે કરવા માટે અને સહકાર અને સંપોદય એ માટેનો પ્રોગ્રામ છે અને બધા સાથે હળીમળીને લાગણીથી ખૂબ ખૂબ આનંદ બધાએ લીધેલો છે। જે ફાગણ મહિનો ચાલે છે અને બધા જ વૈષ્ણવો કૃષ્ણ ભક્તિમાં લીન હોય છે અને આજે કનૈયાલાલ મહોદયશ્રીના સાનિધ્યમાં જ્યારે પાલ હવેલીના જ્યારે અહીંયા સાનિધ્ય અમને પ્રાપ્ત થયું હોય ત્યારે આપ જોયો તો આજે હજારોની સંખ્યામાં વૈષ્ણવોએ આજે ફૂલોની હોલી રમી છે અને જે અલૌકિક આનંદમાં જે અનુભૂતિ લોકોને થઈ છે ને ખુદ બાવાશ્રી વૈષ્ણવોના વચ્ચે જઈને એમના હાથથી બધા ઉપર ફૂલોની હોળી રમ્યા છે, એ આખી જે દિવ્યતા અને ભવ્યતા આ કાર્યક્રમની એ શોભા વધારે છે ને આજે બધા જ લોકો માટે આજે ઘોઘારી લોહાણા મહાજન દ્વારા પ્રસાદનું પણ આયોજન કરેલું હતું અને સૌ વૈષ્ણવો કૃષ્ણમય બની ગયા હતા। રાષ્ટ્રીય માર્ગીયમાં પરંપરા છે કે સૌથી મોટો ઉત્સવ એટલે ફાગુન મહોત્સવ કહેવાય અમારા માટે, અને અમે ફૂલોની હોલી રમીએ ને આજે અમારા પૂજ્ય બાળકો અહીંયા પધારેલા હતા અને અમારા સંઘ આટલી સરસ મજાની હોળી રમી, સમગ્ર સમાજની સાથે આજે હોળી રમી, એટલે અમારે મન તો આજે હોળી અને સૌથી મોટો પ્રસંગ તરીકે અમે આજે અને આ આયોજન માટે હું પહેલાં તો ખાસ શૈલેષભાઈ સોનપાલ, કમિટીના બધા મેમ્બર્સ એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જય જલારામ। મારું નામ હિરલ મસરાણી છે। આજે ઘોઘારી લોહાણા મહાજન દ્વારા તેમજ સર્વ દાતાઓને સુરત શહેરની તમામ લોહાણાની સંસ્થાઓના સાથ સહયોગથી ફૂલફાગ હોલી રસિયાનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। સર્વ રઘુવંશી પરિવારો અને વૈષ્ણવ પરિવારોએ આમાં હજારોની સંખ્યામાં ભાગ લીધો હતો અને અમે સૌ કોઈ શ્રીજીના રંગે રંગાઈ ગયા હતા। હરેશભાઈ, જે રીતે દરેક પ્રોગ્રામો તમે હો અને એકદમ ખૂબ જ સારી રીતે ઉજવાય છે, આ બાપાની કૃપા છે, જલારામ બાપાની કૃપા છે। આપણાથી કાંઈ ન થાય, બાપાની કૃપા હોય તો જ થાય આ બધું, અને બધા જ્ઞાતિનો સાથ સહકારથી આ બધું થઈ રહ્યું છે। આજે તો ધૂમ મચાવી દીધી, એમ લાગે છે કે ગોકુળની હોળી અહીંયા આવી ગઈ છે। અમારા લોહાણા મહાજન દ્વારા આયોજિત જે રસિયા અહીંયા આયોજિત કરેલું હતું એમાં 1500થી 2000 માણસો અહીંયા આવેલા છે। અમારા સમાજ લોહાણા સમાજના વ્યક્તિ, લેડીઝ, જેન્ટ્સ, જેમ બાળકો નાનાથી લઈને ઉત્સાહ, એટલો મસ્ત ઉત્સાહ કરેલો છે કે એમ થાય કે અમે તો વૃંદાવનમાં નાચી રહ્યા છીએ।
જય જલારામ, જય રઘુવંશ. આજે શ્રી ઘોઘારી લોહાણા મહાજન સુરત આયોજિત હોલી રસિયા ફાગ, જે આપણા વૈષ્ણવોની ઓળખાણ છે. આપણે વૃંદાવનમાં દર વર્ષે જેમ ફાગોત્સવ ઉજવવામાં આવે છે, તો અહીંયા પણ એ આપણા વૈષ્ણવો લોહાણા મહાજન રઘુવંશી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું. ઘોઘા મિત્રો, હમણાં જ વાત કરી રહ્યા હતા શ્રી ઘોઘાની લોહાણા મહાજનના. તેઓ કહી રહ્યા છે કે દર વર્ષની જેમ અમે કાર્યક્રમ કરીએ છીએ. અહીંયા નાના બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો અત્યારે ફૂલોની હોળી રમી રહ્યા હતા અને વાતાવરણ વ્રત જેવું જ લાગતું હતું. જી 10 ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન પ્રિન્સ સાથે, ગેલેક્સી સર્કલ, પાલ, સુરત.